नमो अर्हन्ताणं नमो सीताणं नमो आर्याणं नमो विञ्जायाणं नमो लोये सर्वसारं निज चैतन्य महाहिमगिरि से परिणति के घन टकराते हैं सुहृदय तीन्द्रिय आनंद रस की मूसलधारा बरसाते हैं जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधियां देता वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। स्वानुभव पत्रावली पत्र क्रमांक 3 स्वयं में तृप्त रहते हुए आनंदमय ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करें। अनंत भगवंतो अनंत ज्ञानीओ आदेश છે આ प्रतिज्ञा करवा लायक છે। स्वयं में तृप्त रहते हुए आनंदमय ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करें। આમાં પણ રહસ્ય છે। आनंद पूर्वक धारण करें, कष्ट पूर्वक नहीं, विकल्प पूर्वक नहीं, आनंद पूर्वक धारण करें। क्यों? क्योंकि चैतन्य विलास कोई अद्भुत वचनातीत अचिंत्य आनंद में है। रीजन आप पर से किंचित भी अपेक्षा नहीं है। विश्व का परिणाम चाहे जैसा भी होवे मुझे क्या। एक पंक्ति आगे बढ़ी ना आज, मैं तो स्वयं में ही पूर्ण हूँ, स्वयं में ही संतुष्ट हूँ, अनंत काल तक किसी की आवश्यकता ही नहीं है। कया आधार पर कहे? कोईनी आवश्यकता नहीं माने। कया आधार पर कहे? कि वस्तुना स्वरूपना आधार पर कहे, एना अनुभवना आधार पर कहे। आ समझवा माटे આપણે એક ગાથા લીધી હતી। आमा सदा प्रीतिवंत बन, आमा सदा संतुष्ट ने, आनाथी बन तू तृप्त तुझने, सुख रहो तम सखी। पेज नंबर 215 है। ઉદ્દેશીનું પ્રવચન થોડું એમાં વાંચીએ છીએ આજે। આમાં સદા પ્રતિબંધ બને। તૃપ્ત થવા પાછળનું જે લોજિક છે, ન્યાય છે, એ ન્યાયની ચર્ચા કરી છે। તૃપ્ત થવાનું એટલે કંઈ કેવી રીતે તૃપ્ત થવાય, એના પાછળ કંઈ હેતુ, કંઈ લોજિક, કંઈ કારણ તો હોય ને। તૃપ્ત થવું, સ્થિર થવું, વિચલિત ન થવું। વિચલિત થવાનું કારણ વિશ્વમાં ક્યાંય દૂર દૂર સુધી નથી। મોહના કારણે કારણને ખ્યાલમાં ન લે, કારણ આપે નહીં, કાર્ય સધે નહીં, એ વાત જુદી છે। પરંતુ વિશ્વમાં તો એવા કારણ છે, વિશ્વમાં તો એવા કારણ ત્યાં છે કે જીવ તૃપ્ત રહે, સંતુષ્ટ રહે। બરાબર, એની ચર્ચા હતી। જો હે ભવ્ય, એટલો જ સત્ય આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે। આ છે લોજિક, આ છે સિસ્ટમ, આ છે વસ્તુ વ્યવસ્થા, આ છે વિશ્વ સ્વરૂપ, અને આ છે જબરદસ્ત વસ્તુ। આ વસ્તુ વ્યવસ્થા, સિસ્ટમ છે, સ્વરૂપ છે આપણું। આમાં બધી જ વસ્તુ ગર્ભિત છે, બધા જ સિદ્ધાંતો આમાં બેઠા છે, દરેક ગાથા આમાં વિદ્યમાન છે। એટલો જ સત્ય આત્મા છે, એટલું જ જેટલું આ જ્ઞાન છે, એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ સદાય રતિ કર, રુચિ કર, પ્રીતિ કર, પામ, એમ કહે છે। હવે ગુરુદેવસિંહ શું કોમેન્ટ્સ કરે છે સાંભળજો। હે ભવ્ય, હા તું આમ કર। શું કર? એ મૂળ ગાથામાં કહ્યું છે ને, આ
એમાંથી હે ભવ્ય એમ સંબોધન કાઢ્યું છે. કહે છે કે હે ભવ્ય, એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. બરાબર. આત્માનુભૂતિમાં સૌથી પહેલા શું કરવાનું છે? આત્માનો પરિચય કરવાનો. હવે આત્માનુભૂતિનું પોર્શન ચાલુ થઈ રહ્યું છે ને, તો કે આત્માનુભૂતિમાં આત્માને મળવાનું નામ આત્માનુભૂતિ, આત્માની સાથે મિલન કરવાનું નામ આત્માનુભૂતિ, આત્માનો ભેટો કરવાનું નામ આત્માનુભૂતિ. અનાદિકાળથી આત્મા એટલે સ્વયંનું મિલન થયું નથી, સ્વયંનો ભેટો થયો નથી. ક્યાં મળે આત્મા? ક્યાં મળું હું ક્યાં મળું? એમ અહીંયા કહ્યું. મારે મને મળવું હોય તો હું ક્યાં મળું? એનું આ એડ્રેસ છે. જો એ લખ્યું છે કે એટલો જ આત્મા સત્ય છે. આત્મા ક્યાં બિરાજમાન છે? આત્મા ક્યાં રહે છે? આત્માની સત્તા ક્યાં છે? આત્માનું અસ્તિત્વ ક્યાં છે? ને ખરેખર આત્મા ક્યાં છે? સત્ય શું છે? અને બે રીતે લો. આપણું અસ્તિત્વ ક્યાં છે? આપણું અસ્તિત્વ ક્યાં છે? કેવું છે? કોનાથી છે? અગર એ નક્કી થઈ જાય, એ સાચો નિર્ણય થઈ જાય તો આત્માનું મળવું સરળ છે, સહજ છે. ખ્યાલ? આત્મા ક્યાં મળે? પછી ગુરુદેવસિંહ તો ભાઈ બહુ આમાં ખોલે. આ તો સંકલન છે ને, બહુ ખોલે. આત્મા ઘરમાં મળે કે મંદિરમાં મળે ને? એમ પૂછે. ન ઘરમાં મળે ન મંદિરમાં મળે. અચ્છા, રાગમાં મળે? એમ એ રીતે પૂછે. આત્મા ક્યાં મળે? હે, આત્માની વિઝિટ કરવી હોય તો ક્યાં મળે? એમ અહીંયા કહે. ભલે આત્મા આપણે ક્યાંય બી શોધતા હોઈએ, આપણે આપણી કલ્પના ક્યાંય બી કરતા હોઈએ, પણ જૂઠી કલ્પના છે. અને સ્વયં અહીંયા કહે કે આત્મા એટલો જ સત્યાર્થ છે, અથવા એટલો જ આત્મા છે કે જ્યાં જ્ઞાન છે. હે ને? અને જ્ઞાન ક્યાં છે? તો જ્ઞાયકમાં. જ્ઞાનમાં શું છે? તો કે જ્ઞાયક છે. હે ને? જ્ઞાકાર જ્ઞાનમાં શું છે? નામ આપી દઉં. જ્ઞાકાર જ્ઞાનમાં શું છે? કે જ્ઞાન છે. જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞેયના આકારરૂપ જ્ઞાન થાય છે, ત્યાં ઘેકૃત અશુદ્ધતા નથી. એટલે ત્યાં ઘેય નથી. ઘીનું મળવું થતું નથી, ત્યાં જ્ઞાયકનું મળવું થાય છે. હર સમય જ્ઞાકાર જ્ઞાન, ત્યાં તો લખ્યું છઠ્ઠી ગાથામાં, આ જ્ઞાન જ્ઞેયોને જાણે છે એટલે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. છતાં એને ઘેકૃત અશુદ્ધતા નથી. બરાબર. તો જો જ્ઞાયકને મળીએ, ત્યાં જ્ઞાયકનો અનુભવ કરીએ, ત્યાં જ્યાં જ્ઞાયક જ છે તો એ જ્ઞાયક પર જ ધ્યાન જાય, એનો જ આવિર્ભાવ થાય, તો શું થાય? કોઈ રાગદ્વેષ આદિ અશુદ્ધતા ઉત્પન્ન જ ના થાય. એમ અહીંયા કહે. એમ નિશ્ચય કરીને, એમ આગળ કહે છે, આ રીતે યુક્તિથી, આ રીતે બરાબર પ્રૂવ કરીને, એમ નિર્ણય કરીને પછી શું કરવાનું? એનો વિશ્વાસ કરીને પછી બે કન્સેપ્ટ છે. પરથી દ્રષ્ટિ હટાવ ને સ્વમાં દ્રષ્ટિ કર. આ તો કરની ભાષા છે. તો જ્યારે એમ તત્વ નિર્ણય થાય છે, શ્રદ્ધા એમાં એ પ્રમાણે ઝૂકે છે, નિર્ણય જ્ઞાનમાં થાય છે, સાથે શ્રદ્ધા મળે છે, તો ઉપયોગ સ્થિર થાય છે, વિચલિત થતો નથી. વિચલિત થવાનું કોઈ કારણ એને દેખાયું નહીં. એને ત્યાં પછી શું થયું? કોઈ કારણ નથી. જાણવાનું કારણ પણ કોઈ બાહ્ય પદાર્થ નથી. એમ કહે. સવારે કહ્યું ને, ભાવેશભાઈ આવે, મેં કહ્યું કે ચશ્માથી દેખાય છે, ચશ્મા વગર દેખાતું નથી. એમ ચશ્માના કારણે દેખાય છે એમ જે માને છે, એની તો આંખ ફૂટી ગઈ. એની આંખો ફૂટી ગઈ. જરા પણ આધીનતાનો માર્ગ નથી. એટલું સ્વતંત્ર ને સ્વાધીન ને સુંદર ભોગવવા જેવું સ્વરૂપ છે વિશ્વનું, આત્માનું. એને આનંદમાં રહેવાનું વાસ્તવમાં અહીંયા અધિકાર જે આપણો છે, એની વાત ચાલે. એટલી જબરજસ્ત આ પંક્તિ છે, આ સિદ્ધાંત છે. અને વાસ્તવમાં આમાં એટલું બલ છે આ સિદ્ધાંતમાં, આના સેવનથી, આની સિદ્ધિથી એવા બલ, એવા વીર્યની પુરાયમાન થાય છે કે અનંતકાલ એ બલના આધાર ઉપર સ્થિર રહે છે. એ છે બ્રહ્મચર્ય, એ છે સ્વરૂપ સ્થિરતા. એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે. કેટલો?
કે જેટલું આ જ્ઞાન છે, આત્માની સત્તા ક્યાં છે કે જ્ઞાન એ તે છે લખ્યું છે આગળ. અર્થાત આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન આત્મા પ્રમાણ છે. આત્મા અહીંયા પોતાને મળવું હોય તો કે જ્ઞાન જે હર સમય જાણવું થાય. હવે પછી લોકો એમ કે કોનું જાણવું થાય છે, કોનું જાણવું થાય તો કે જે પણ કંઈ જાણવું થાય છે એમાં જ્ઞાયકની પ્રસિદ્ધિ, સ્વયંને પ્રકાશતું પરને પ્રકાશવું એ જ્ઞાયકનું સ્વરૂપ છે. હર સમય જીવોને જાણવું એ શુદ્ધ જ્ઞાનનો ઉદય છે. સમયસારમાં છે કોઈ બીને જાણે, જે પદાર્થોને જાણવું થાય છે, જે પરને જાણવું થાય છે એ જ્ઞાનનો શુદ્ધ ઉદય છે. શુદ્ધ જ્ઞાનનો ઉદય એ જ્ઞાયકની પહેચાન છે, નિખાલસતા છે, એ જ્ઞાનનું શુદ્ધપણું છે, એ જ્ઞાનનું પ્રમાણિકપણું છે, એ પ્રમાણ છે, જ્ઞાનનું પ્રમાણ છે. એટલે એ રીતે જબરજસ્ત છે. તો એ કહે છે કે જ્ઞાન આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન આત્મા પ્રમાણ છે. એને એમાં રુચિ કર, એમ આગળ કે છે. એમ તો આત્મા જ્ઞાન પ્રમાણ, દર્શન પ્રમાણ, આનંદ પ્રમાણ ઇત્યાદિ અનંત ગુણ પ્રમાણ છે, પણ જ્ઞાન પ્રધાન છે ને, થોડી ફિલોસોફી પણ આવી ગઈ. આત્મામાં તો અનંત ગુણ છે, તો ખાલી જ્ઞાન પ્રમાણ જ કેમ કહો છો? ફિલોસોફી, જૈન ફિલોસોફી. તો જ્ઞાન માત્ર કેમ કહો છો? પરિશિષ્ટ આવી ગઈ. જ્ઞાન માત્ર કહેવાથી ખાલી જ્ઞાન જ છે એમ નહીં, જ્ઞાન પ્રમાણ પણ છે, દર્શન પ્રમાણ છે. માત્ર કહેતા રાગાદિનો નિષેધ થાય છે, દેહાદિનો નિષેધ થાય છે, પણ અનંત ગુણોનો તો સ્વીકાર થાય છે. કેમ કે જ્ઞાનની સિદ્ધિથી અને જ્ઞાન દ્વારા, લક્ષણ દ્વારા, લક્ષણ છે ને, જ્ઞાન ગુણ પણ છે અને લક્ષણ પણ છે, એટલે પ્રમુખતાથી વાત કરવામાં આવી છે. એ લક્ષણ દ્વારા પરથી ભિન્ન જ્યારે જ્ઞાયકની સિદ્ધિ કરે છે તો અનંત ધર્મ અને ધર્મનું પ્રકાશન થાય છે, અનંત શક્તિઓ ઉછળે છે. એવું જ્ઞાનનું સ્વરૂપ છે, જ્ઞાન સાધન છે. એક એક એમના પેરેગ્રાફમાં બધું જ આવી જાય. ફિલોસોફી આવે, અધ્યાત્મ આવે, વૈરાગ્ય આવે, એમ કહે. તેથી અહીં કહ્યું છે કે એટલો જ પરમાત્મ સ્વરૂપ આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. એને પકડવું છે ને આત્માને, ક્યાંથી પકડવું છે? એને છૂટ્યું જ નથી એ બતાવવું. જ્ઞાયક ક્યાંય બહાર નથી, તું સ્વયં છે. જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાયક છે. એ પણ ભેદનું કથન છે, સમજાવવા માટે છે. ગુણ ભેદ પણ એને અભેદને જોવા માટે છે. એ છે આનેકાંત. અને કાંત પણ સમ્યક એકાંત માટે છે. અનંત ગુણનો ભેદ પણ અભેદ આત્માની દૃષ્ટિ કરવા અર્થે નથી. પ્રમત કે નથી અપ્રમત એ એક જ્ઞાયક ભાવ છે. એનો અર્થ શું? કે હું વાસ્તવમાં સદા શુદ્ધ છું, એ શુદ્ધ છું, એની સિદ્ધિ કરવા માટે છે. અને કાંત પણ સમ્યક એકાંતની પ્રાપ્તિ કરવા હેતુ છે. એમ અહીંયા કહ્યું છે. તેથી એમ કહ્યું છે કે એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. મતલબ કે અર્થ બતાવે, જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. પછી એમની જે શૈલી છે, આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી. ક્યાં ઉઠે? ક્યાં છે? એને આત્મામાં, પણ એ આત્મા નથી. તો શું છે? કોઈ કહે છે જ્ઞેય માત્ર છે. એ જ્ઞેય માત્ર છે. આશ્રમ છે પછી નક્કી કરીશું, પહેલા જ્ઞેય છે, પર જ્ઞેય છે. ખ્યાલ આવે? એ રીતે ઘણી બધી બાબતો છે. એ વિકલ્પ છે, એ હું નથી, મારી ચીજ નથી, અને એમાં મારું પ્રયોજન સધાતું નથી. એના પ્રત્યે એટલું ઇગ્નોર પણ આવવું જોઈએ. એ રીતે જો હા શુદ્ધ ચૈતન્ય પ્રકાશથી પ્રકાશતો ચૈતન્ય સૂર્ય પ્રભુ આત્મા એટલો જ છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે કે આવો નિશ્ચય કરીને હવે આ પ્રવેશ કરે. આ તો બતાવી દીધું આત્મા કેવું છે, બતાવી દીધું. ગૌરવજી બી બતાવી દીધું 2-3 દિવસ આત્મા કેવું. હવે શું કરવાનું? બધી એક જ વાત ચાલે છે. શું કરવાનું? શું શરત કરી છે 5મી ગાથામાં? કેટલી વાત બતાવી ને અંકુરજી, શું શરત કરી છે એને દીખલાવું તો આ બતાવી દીધું. હવે શું કરવાનું? એને યાદ કરી લેવાનું, ચર્ચા વાર્તા કરી લેવાની, ગોસિપ કરવાનું,
એમ નથી કીધું. એને અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરીને પ્રમાણ કરે. એ છે એટલે એનો નિશ્ચય કરજે, એની પ્રીતિ કરજે, એની રુચિ કરજે. અને રુચિ કરજે એ તો ભાષા થાય, જેને આ ખ્યાલમાં આવે, આવું ભાવવાસિત થાય, એને આત્માની જ રુચિ થાય. રુચિ થાય એટલે કોન્ફિડન્ટ, વિશ્વાસ આવે કે આ જ હું છું એવો ભરોસો આવે. ઉદાસીન રહે, નોર્મલ રહે, નિરાકુલ રહે, એને પ્રસન્ન રહે. એ રીતે જો કે જેટલું આ જ્ઞાન છે એટલું જ આત્મા છે. આત્માનું અસ્તિત્વ ક્યાં છે? જ્ઞાનમાં છે. આત્મા ક્યાં મળે? તો જ્ઞાનમાં મળે. હું અને મળવું હોય તો ક્યાં મળવું? તો જ્ઞાનમાં મળે. અને જ્ઞાન ક્યાં મળે? જાતે જ્ઞાન ક્યાં મળે? જો બહુ મોટી વાત છે. મારે મને મળવું હોય તો સાંભળજો પ્રયોગ. મારે મને મળવું હોય તો હું ક્યાં મળું? જ્ઞાનમાં મળું. બીજો પ્રશ્ન થાય પછી જ્ઞાન ક્યાં મળે? તો કે સ્વસંવેદન પ્રત્યક્ષ છે. આ બહુ મોટી વાત. જ્ઞાનમાં એક ક્વોલિટી છે, સ્વસંવેદન પ્રત્યક્ષ. અને જ્ઞાન સ્વસંવેદન પ્રત્યક્ષ છે એમ ખબર પણ પડે, એમ ખબર પણ પડે છે કે નથી પડતું. કંઈ પણ થાય, બહુ તડકો ચડી ગયો છે ને, એ તડકાને ખબર પડે છે, તો એવી ખબર કોને પડે છે? એવું સંવેદન એટલે જાણવું થયું. જાણવું થાય છે એવું પણ જાણવું થાય છે. અચ્છા, શું થયું? જાણવું થયું ને, તો જેમાં જાણવું થયું એવું બી જાણવું થાય છે. એટલે આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે. અને સ્વસંવેદન પ્રત્યક્ષ છે ત્યાં આત્માનું અસ્તિત્વ છે. અચ્છા, આત્માનું કેવું અસ્તિત્વ છે? શુદ્ધ અસ્તિત્વ છે. આત્માનું કેવું અસ્તિત્વ છે? અનાદિ અનંત અસ્તિત્વ છે. જ્યારે જુઓ ત્યારે એ જોવા મળે છે. જ્યારે જુઓ ત્યારે તો જોવા મળે છે, જ્યારે ના જુઓ ત્યારે પણ ત્યાં હોય છે. એવું આત્માનું સદા અસ્તિત્વ છે. પકડીમાં આવે, ઊંઘમાં પણ, કોમામાં પણ જાણનારો ત્યાં વિદ્યમાન છે. અને વિદ્યમાન છે એટલે જેવું તેવું નહીં, જેમ તેમ નહીં, અનંત શક્તિઓ સાથે. ખ્યાલ આવ્યો કે નહીં? અગર એ જ્ઞાન લક્ષણથી એના દર્શન કરી લે તો અનંત શક્તિઓ ઉછળે છે. એના અનાદિ અનંતપણું, એનું શુદ્ધપણું, એનું સ્વાધીનપણું, અને એ બધું જ્ઞાનના પ્રકાશનમાં એની શક્તિઓનું પ્રકાશન થાય છે. શ્રદ્ધાન કરવાના અર્થે અથવા એનું શ્રદ્ધાન થાય, એટલે એનું સંવેદન થાય, ખ્યાલમાં આવે છે. આત્મભાન કરી લેજે, હે ને, નહીં તો રોતા નહીં આવડે. રોજ જાગતો જીવ ઉભો છે ને, આ બધા કથન કરે છે ને જ્ઞાન. જાગતો જીવ ઉભો છે, હર સમય દર્શન દે છે, હર કાલખંડમાં જેનું મોજૂદગી હોય છે, હર અનુસૂતિ પ્રવાહમાં વિદ્યમાન હોય છે ને, એવું કયો કાલ છે, એવી કઈ સાલ છે કે જેમાં આત્માની ઉપલબ્ધિ ના હોય? ઘણી વાર કહું છું ને, 2023 ગયું, 12 વાગે રાહ જોવે, હે ને, રાહ જોતા જોતા ઊંઘી જાય કોઈ. 2024 આવે તો 2024માં આવ્યો કે ના આવ્યો આત્મા? તો હર કાલખંડમાં એની મોજૂદગી છે કે નહીં? હર પર્યાયમાં એની ઉપલબ્ધિ છે કે નહીં? ઉત્પાદ એ દ્રવ્યોક્તમ સત છે કે નહીં? હર ઉત્પાદ વયમાં એ દ્રવ્યની પ્રસિદ્ધિ છે કે નહીં? ઉત્પાદ વય એ દ્રવ્યની સિદ્ધિ કરતું વર્તે છે કે નહીં? તો એનું અસ્તિત્વ છે કે નહીં? અચ્છા, એ અસ્તિત્વ કેવું છે? ઉત્પાદને લઈને છે તો કે ના, વ્યયને લે છે તો કે ના, તો દ્રવ્યને લઈને છે. ખાલી ઉત્પાદ વ્યય દ્રવ્યની સિદ્ધિ કરે છે, પણ ઉત્પાદના કારણે દ્રવ્ય છે એમ પણ નથી. એટલી સ્વતંત્રતા, એટલી સ્વાધીનતા વસ્તુમાં વિદ્યમાન છે. ખાલી વસ્તુ વિદ્યમાન છે નહીં, સ્વાતંત્રતા પણ વિદ્યમાન છે. શું થયું? ખ્યાલમાં આવે છે? સ્વાતંત્રતા પણ વિદ્યમાન છે. અને ક્યારે ક્યારે છે? આ કે હર કાલખંડમાં, અને શ્રુતિ પ્રવાહ હર કાલખંડમાં વિદ્યમાન. અને એ છે એનું અન્વય પણ. ક્યાં મળે આત્મા? જ્યાં જોવું ત્યાં મળે, એને જ્યાં જોવું ત્યાં મળે. જાણે જ્ઞેય અને જણાય જ્ઞાન. અચ્છા, ક્યારે જાણે જ્ઞેય? જ્ઞાન ક્યારે જાણે ને ક્યારે ના જાણે? સવારે જાણે, રાત્રે ના જાણે, એમ છે. જાણવાનો ગુણ છે, જાણવાનું ફંડામેન્ટ છે. એ રીતે
તું જાણવાના પરિણામમાં જાણે જ્ઞેય અને જણાય જ્ઞાયક, કે આ તો જ્ઞાયક છે. જાણવા રૂપે જે સત્તા છે સાક્ષી ભાવે વર્તે છે. ગજબ છે. અજ્ઞાનીનો આત્મા પણ સાક્ષી ભાવે રહે છે. આત્મા તો આત્મા છે. અજ્ઞાનીનો જ્ઞાયક કોઈ અજ્ઞાનમય છે એ રીતે ગજબ છે. એનું અસ્તિત્વ અહીંયા કહે છે જેટલું જ્ઞાન છે એટલું જ આત્મા છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આત્માની મોજૂદગીનો અહેસાસ થઈ શકે. આ વાત સમજજો. આત્મા ક્યાં છે? કે જ્યાં જ્ઞાન છે એ રીતે એટલું જ પરમાર્થ છે, એટલું જ સત્યાર્થ છે કે જેટલું જ્ઞાન સત્યાર્થ છે. અને આ વાત ફરીથી કહું છું, આપણને મળવું હોય તો સુનિલભાઈ ક્યાં મળવું થાય આપણું? હે ને, કઈ ઓફિસમાં મળશો તમને કે જ્ઞાનમાં? જ્ઞાન ક્યાં મળે? એ સ્વસંવેદન પ્રત્યક્ષ. એ યાદ રાખજો. એને એવું ક્યારેય બનતું નથી એને કે જાણવું થતું નથી. એટલું જ નહીં, જાણવું થાય છે એવું જાણવું થાય છે હંમેશા. એ સંવેદન છે. જાણવું તો થાય છે પણ જે જાણવું થાય છે એવું જાણવું પણ થાય છે. હેલો, જ્યારે એવું જાણવું થાય છે એના ઉપર ધ્યાન જાય એટલી વાર, એના પર ધ્યાન જાય. ચાહે આગમના માધ્યમથી ધ્યાન જાય હે ને, તો એ આગમના માધ્યમથી ધ્યાન જાય એ શિક્ષા છે. લોજિકથી એ બાજુ ધ્યાન જાય, નિર્ણય થાય એનો એ અભ્યાસનું ભેદ જ્ઞાન છે હે ને, એ પેટની આરાધના છે. અને એનો અહેસાસ આવી જાય, એનો વિશ્વાસ આવી જાય, ક્ષણભર માટે નિર્વિકલ્પ થઈ અને એનો સ્વાદ લે તો કહે છે પ્રગટ થઈ જાય. વસ્તુ તરીકે તો પ્રગટ જ છે, પર્યાયમાં અનુભવમાં આવે એને પ્રગટ કહે, પ્રગટ થયું એમ કહે. બહુ અદ્ભુત વાત છે. સમજમાં આવ્યું? કાંઈ કોઈ જગ્યાએ મહેનત નથી, મજૂરી કરવાનું લખ્યું જ નથી. મજૂરી ગમે છે એ વાત જુદી છે, પણ મજૂરી કરવાનું લખ્યું નથી. આટલા શાસ્ત્ર પણ ખોલવાની જરૂર નથી એમ કહે. જેટલા ખોલવા જોઈએ એટલા ખુલી ગયા એમ કે. કોઈ સ્વાધ્યાયનું નિશ્ચિત નથી અને કહેવાનું બી જરૂર નથી. એ તો જેને આત્મા ગમે એ જે સ્વરૂપમાં સ્થિરતા ના આવે ત્યારે ક્યાં હોય, એ ક્યાં જોવા મળે? ગજબ. શુદ્ધ ચૈતન્ય પ્રકાશથી પ્રકાશતો ચૈતન્ય સૂર્ય પ્રભુ આત્મા એટલો જ છે કે જેટલું આ જ્ઞાન છે. બરાબર કહે છે કે આવો નિશ્ચય કરીને આ કરવાનો, નિર્ણય કરવાનો. હવે નિર્ણય કરવા માટેના જેટલા બી લોજિક, નિર્ણય કરવા માટે જેટલી બી યુક્તિ, નિર્ણય કરવા પાછળ અને જેટલો બી યત્ન, જ્ઞાનનો પ્રયત્ન, એ બધી આ હમણાં ચર્ચા થઈ ગઈ. અને એમાં બી ઊભા થઈને ક્યાંય જવાનું નથી. આત્માને મળવા માટે કોઈ જગ્યાએ કોઈ ગિરનાર કે કોઈ શિખરજી પર જવાનું નથી. હાલ આ બહુ મોટી વાત છે. હવે યાત્રા કરવી કે ના કરવી દિવાળી પરનું પ્લાનિંગ શું છે? અરે એ વાતને આને કોઈ એવો મેળ નથી હે ને, એ અલગ વસ્તુ છે. અહીંયાથી મળવાનું, અરે ત્યાં જઈને પણ નહીં મળે આત્મા, કેમ કે આત્મા ત્યાં છે નહીં. તો આત્મા ક્યાં છે? આત્માની સત્તા ક્યાં છે? કે જેટલું આત્મા સત્યાર્થ છે, જેટલું જ્ઞાન સત્યાર્થ છે એટલું જ આત્મા સત્યાર્થ. એની બહાર આત્મા નહીં મળે, એને ક્ષેત્રની બહાર નહીં મળે. વસ્તુના સ્વરૂપની વિરોધમાં છે, અગર એની બહાર મળી જાય, નષ્ટ થઈ જશે એની બહાર અગર આવી જાય તો. એમ છે, રાગમાં આત્મા આવી જાય તો ભ્રષ્ટ થઈ જાય, નષ્ટ થઈ જાય, નષ્ટ થઈ જાય એમ સમજો. અને રાગમાં આત્મા દેખાય ભ્રમથી તો એનું જીવન નિયમથી ભ્રષ્ટ હોય, વે વિચારરૂપ હોય. અને પરદ્રવ્યના આશ્રયથી અનુભવ કરે, એક પરમાણુ માત્રથી પણ એ જીવનની કલ્પના કરે તો અનંતકાલ ભટકવાનું નિશ્ચિત છે. એક પરમાણુ માત્ર એ રીતે, કેમ કે આત્મા છે નહીં ને. ફરતા ફરતા આવે ચાર ગતિમાં આપણે આત્મા સુખનું કારણ શોધવું એટલે આત્મા શોધવું. આત્માની શોધમાં આપણે ચાર ગતિનું ભ્રમણ કરી રહ્યા છીએ. એમ અહીંયા કહે ક્યાં મળે આત્મા, એટલું જ સમજાવી જાય તો બહુ એમ છે. જો એટલો આવો નિશ્ચય કરીને, એટલે કે જ્ઞાન સ્વરૂપી આત્મા,
જ્ઞાન સ્વરૂપી જ્ઞાન માત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરી. આવી ગયા ને ભેદથી ધીરે ધીરે અભેદ, એને ગુણ ભેદ પણ એને જે અનેકાંતમાં અનંત ધર્મ સમજીએ છીએ એ પણ આ હું છું એ સમજવા માટે છે. એને અનંત ધર્મને સમજવા એ અનેકાંતની શૈલી છે, અને એમાંથી સમ્યક એકાંત, અનેકાંત શૈલીથી આ હું છું એવી અનુભૂતિ થવી એ સમ્યક એકાંત. અગર જો તમને ન્યાયની ભાષામાં સમજણ પડતી હોય એને તો એ રીતે સમજી લો, સાદી સીધી ભાષામાં સમજણ પડતી હોય તો એ સમજી લો કે આ જાણવું થાય છે, ત્યાં હું બેઠો છું અને જાણવું થાય છે તો મને ખબર પડે જ છે. એવો કયો જીવ છે કે એને ખબર ના પડે કે જાણવું થાય છે? એ છે સ્વસંવેદન. પ્રત્યક્ષમાં તાકાત છે, પ્રમાણ કરવાનું આપણી પાસે સાધન છે. એને કાલે જ કહ્યું હતું, કદાચ અંકુરજીને આપની કાલે, સ્વસંવેદન શક્તિ, શક્તિ નામ કહ્યું. આપણા માટે તો સ્વસંવેદન જ ઉપયોગી છે. એને વાસ્તવમાં એનાથી જ આ જીવ ઉજળો છે, કેવું સ્વરૂપ છે. એને એના વગર તો એને આત્માની સિદ્ધિ જ નહીં થાય. એટલે જો એવો નિશ્ચય કરીને, એટલે કે જ્ઞાન સ્વરૂપી જ્ઞાન માત્ર પોતાનો આત્મા છે નિશ્ચય કરીને એમાં જ જ્ઞાન માત્રમાં જ સદાય રતિ પામ. જો આ નિશ્ચય કહ્યું ને, આ નિશ્ચય કહ્યું કે જ્ઞાન માત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ, એટલે આ નિર્ણય કર. આ નિર્ણય કરીશ તો શું થશે? એની રુચિ થશે. એની રુચિ થશે એટલે એમાં આપના બંધ થશે. એને આ હું છું એવો વિશ્વાસ થશે. રુચિનો અર્થ એ છે આ હું છે એવો તને ભરોસો આવશે, અને એ ભરોસા ઉપર અનંત કાલ જીવી શકાય. અને જે આપણે ભરોસો કરીને બેઠા છીએ સંયોગમાં હું છું, અને એ ભરોસા પર એક મિનિટ સુકૂન નથી. હેલા, એક મિનિટ સુકૂન નથી, એ પણ અનુભવમાં આવે. હેલા, પણ મોહમાં એને આગ્રહ આવી ગયો ને, આગ્રહ એનો પક્ષ આવી ગયો છે એટલે છૂટતો નથી પક્ષ. જો આ નિશ્ચય કહ્યું કે જ્ઞાન માત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ, કેમ કે ત્યાં તને, જો લખ્યું, ત્યાં તને તારા ભગવાનના ભેટા થશે. એટલી શાંતિ લાગે. ત્યાં તને તારા ભગવાનના ભેટા થશે એટલે શું? કોઈ કહે છે ત્યાં તને તારા ભગવાનના ભેટા થશે એટલે શું? ત્યાં તને શાંતિ થશે. ભગવાનના ભેટો થવામાં શાંતિ થાય તો જ ભેટો થયો કે એવી રીતે હું તો કહું છું ને, આ બાળકોની જ્યારે ક્લાસ લેતો હોય, નાના બાળકોને, કે આપણને કોઈ બી તકલીફ પડે, એને કોઈ બી દુઃખ થાય તો આપણે ક્યાં જઈએ છીએ? ભગવાન પાસે જઈએ. એના કરતાં ભગવાન જ બની જઈએ. કોઈ આપણે બહુ વિચલિત હોઈએ તો ક્યાં જઈએ છીએ? ભગવાન પાસે આવીએ, તત્વ સમજીએ, જે પણ હોય આગળની વિધિ. પણ એના કરતાં ભગવાન બની જઈએ, ઝંઝટ નહીં. તો હા, બની જઈએ ભગવાન. તો કેવી રીતે બનવાય? કે તું ભગવાન જ છે. હે ને? ભગવાન છે એમ નિર્ણય કરવા માટેની આ પ્રોસેસ, પ્રયોગ છે. હે ને? ભગવાન છે એવું નક્કી કરવાનું નામ ભગવાનનો ભેટો થયો. ભગવાન છે એટલે શું? હું ચૈતન્ય સ્વરૂપ છું, અને હું અનાદિ અનંત છું, હું શુદ્ધ છું. એ છે. જ્યારે એવી જાતિનો અહેસાસ પ્રતીતિ વર્તાય તો પછી એને વિચલિત થવાનું કોઈ કારણ જ નથી. એને જો આપણે બે વસ્તુને લઈને બહુ જ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, તો પોતાના અસ્તિત્વ માટે, બરાબર, હે ને, અને સુખી થવા માટે બે ચીજ તો છે. જીવનું કોઈ મોટું, કોઈ જીવનમાં કોઈ એક પ્રકારથી ધ્યેય હોય તો પોતાના અસ્તિત્વ ટકાવવા માટે. આપણે જેટલી બી દવા લઈએ છીએ, જે દવાઓ લેવા જઈએ, શાના માટે? મારું અસ્તિત્વ ટકી રહે. અસ્તિત્વને લઈને જીવ બહુ સિરિયસ છે ખરેખર. માનો કે હમણાં કોઈ ખાસ વ્યક્તિ, જેમ કે ભાવેશભાઈ આવ્યા હોય, પરેશભાઈ આવ્યા અચાનક, અને એમની નોટિસ ના કરો અહીંયા સભામાં, તો બહુ દુઃખી થઈ જાય. એમનું અસ્તિત્વની નોટિસ હું ના કરું તો એને એવું લાગે કે મારું અસ્તિત્વ જ નથી. લાગે છે કે નથી લાગે? એટલે અસ્તિત્વને લઈને જીવ બહુ સિરિયસ હોય જનરલી, અને અસ્તિત્વને લઈને એનો બહુ પ્રયાસ હોય. તો અહીંયા કહે છે કે ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે તું ત્રિકાલી છે, એનાથી વધારે અસ્તિત્વ શું જોતા? બરાબર.
અને એટલું જ નહીં, ભગવાનના જ્ઞાનમાં તો આવ્યું, પણ આપણા જ્ઞાનમાં પણ એવો નિર્ણય ને પ્રતીતિ થઈ શકે છે કે હું ત્રિકાળી છું. જ્યારે હું ત્રિકાળી છું તો પછી એના અસ્તિત્વ માટે, એને ટેકવા માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી. તો પછી શું કરવાનું સુનિલભાઈ? રેસ્ટ. તો શું કરવાનું? રેસ્ટ. મને તો આ પંક્તિ એટલી ગમે છે ને, રેસ્ટ કરો, હે ને, રેસ્ટ કરો. બાળકોને કહીએ ને કે આરામ કર, શું દોડાદોડ કરે, હલાવે કે નહીં. પાછું એ અલગ રસ્તો છે. ભગવાને આપેલું ઘણું બધું છે પાછું ત્યાં કહે. અહીંયા તો કાંઈ કે તું ભગવાન જ છે. અહીંયા તારા વિકલ્પની કોઈ કિંમત જ નથી. મોક્ષ માર્ગમાં વિકલ્પની કોડીની કિંમત છે. ખરેખર તો વિકલ્પની વિષય વસ્તુ સુધી પણ જતા નહીં, હે ને. વિકલ્પથી જ નાતો છોડો. વિકલ્પની વિષય વસ્તુથી, આ વિકલ્પ હે ને આત્માના છે કે આ વિકલ્પ દુકાનના છે, પહેલા તો વિકલ્પ જ હું નથી, શરૂઆત ત્યાંથી થાય. કેમ? એનો અર્થ શું? કે આત્માના વિકલ્પ કરવાથી આત્માની ઉપલબ્ધિ થતી નથી. કેમ કે વસ્તુ નિર્વિકલ્પ છે અને નિર્વિકલ્પ પ્રતીતિમાં આત્માના દર્શન થાય. કન્સેપ્ટ આ હેલા એ નિર્વિકલ્પ માટે જ વિકલ્પ પૂર્વમાં કરવામાં આવે છે, હે ને. આત્મલક્ષી એ પૂર્વમાં થયેલી વિશુદ્ધિ છે, પર્યાયની પાત્રતા હેલા. પરંતુ કોઈ આત્માનુભૂતિનું એ વાસ્તવમાં પુરુષાર્થ નથી. નિર્વિકલ્પ રહેવું એ જ વાસ્તવમાં સાચો પુરુષાર્થ છે. અને નિર્વિકલ્પ રહેવા માટે પૂર્વમાં જેટલી કસરત કરવામાં આવે છે એ બધું અભ્યાસ છે. અને એ અભ્યાસની દિશા સાચી હોય એ તો ઠરે છે ઉપયોગ સ્વરૂપમાં. ઠરવું એ જ વાસ્તવમાં ધર્મ છે. અને એ જ આત્માની શોભા છે. એમાં જ આત્મા શોભે છે, એમ છે. અને એ આત્માનો અધિકાર છે, એમ છે. જો ગજબ વસ્તુ. હા, એટલી એ સ્ટેજ પર લઈ આવ્યા કે આના પછી કોઈ વાત કરવાની રહેતી નથી. તો શું રહે છે આના પછી? આના પછી શું વાત રહે? આના પછી વાસ્તવ આનંદ કરવાનો રહે. ભગવાનનો જ્યાં ભેટો થયો એ આવ્યું હતું કાલે પ્રવચનમાં ગુરુદેવસિંહના. કેવી પેલા સમજવાનું પ્રસંગ હોય છે, પછી સમજી જાય પછી સમજવાનો વિકલ્પ બી છોડી દે તો કથન છે. સમજી જાય પછી વિકલ્પ જ્ઞેય બની જાય. વિકલ્પ ના આવે એમ ના કહેવાય. વિકલ્પ બુદ્ધિ છૂટી જાય. વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ છૂટી જાય. વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ છૂટી ગઈ એટલે વિકલ્પ છૂટી ગયો, હે ને. અધ્યાત્મ શૈલીમાં આ છે. પણ જેટલા વિકલ્પ રહ્યા એ અમને નિપટતા આવડે છે, અમને નિપટતા આવડે, હે ને. હવે હું ઝૂકવાનો નથી, વિકલ્પને આધીન રહેવાનું નથી. એ મારું બલ છે, હે ને. વિકલ્પ મારી ચોકટ ઉપર, હે ને, એનું આયુષ્ય પૂર્ણ કરવા આવે છે. એકવાર બેઠો થાય એમ કે, એકવાર ઊભો થાય, અદભુત છે. જો આ નિશ્ચય કહ્યું કે જ્ઞાન માત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ. કેમ કે રતિ પામ એટલે નિર્ણય કર, નિશ્ચય કર. આખું બતાવ્યું ને, વિધિ બતાવી, એને વિધિ પૂર્વક જ એને બહારના રાગ આદિ પર નિષેધ થાય છે. વિધિ શું છે? કે આત્મા એટલો જ પરમાર્થ છે કે જેટલું જ્ઞાન પરમાર્થ છે, અથવા આત્મા એટલો જ સત્યાર્થ છે કે જ્યાં જેટલું જ્ઞાન છે, અથવા જ્યાં જ્ઞાન છે ત્યાં અસ્તિત્વ આત્માની મોજૂદગી હોય જ છે. અને મોજૂદગી બી જેવી તેવી નહીં. એને આ વાત હું 10 વાર કહીશ તો તમને ગમશે. મોજૂદગી પણ જેવી તેવી નહીં ભૂપેન્દ્રભાઈ. કેવી મોજૂદગી? શુદ્ધ, હે ને, અનાદિ અનંત એવી શક્તિઓની સાથે અભેદપણે ખ્યાલમાં આવે છે, અને ખ્યાલમાં આવે છે. એ વાસ્તવમાં એના પ્રકાશ, જ્ઞાનના પ્રકાશનમાં એ આપણને પ્રૂવ થાય છે. અને એ પ્રમાણે એ વાસ્તવમાં એનો અહેસાસ વર્તાય એ અહીંયા કહે. તો શું થયું? ભગવાનનો ભેટો થઈ ગયો. ભગવાનનો ભેટો થઈ ગયો એનો અર્થ એ થઈ ગયો કે મારે હવે કોઈ મંદિર આદિમાં ક્યાંય બી વિકલ્પોમાં રહેવાનો કોઈ પ્રસંગ રહ્યો નહીં. અચ્છા, મંદિર જશે કે નહીં? ભોજન કરશે કે નહીં? પછી ઓલી કલમ લાગુ પડે. કઈ? ભોજન કરતો હોવા છતાં ભોજન કરતો નથી, લડતો હોવા છતાં લડતો નથી,
હવે એ કલમ એને લાગુ પડે છે. હે ને? મંદિરમાં દેખાય છે બીજાને, પણ એ મંદિરમાં નથી. હે ને? અચ્છા, પરમાર્થથી બોલો, આપણે મંદિરમાંથી પરમાર્થથી જોઈએ. પરમાર્થથી આપણે ચિંતામણીમાં છીએ. ચિંતામણીમાં આવી જાઓ ને તમે, તો આત્મા નાશ થઈ જાય. હેલો, એકવાર ચિંતામણીમાં આત્મા આવી જાય ને, તો 6 દ્રવ્યોનું, વિશ્વનું નાશ થઈ જાય. પણ એમ થતું નથી, થવાનું નથી. ભલે બ્રહ્મા રહે અને પોતાના આત્માલોકનો ત્યાગ કરી દે, પોતાની શાંતિને ભ્રષ્ટ નષ્ટ કરી દે, એ વાત જુદી છે, પણ વસ્તુ સ્વરૂપ વિરુદ્ધમાં નથી થતું. બરાબર? ચિંતામણીમાં આત્મા આવે કે ના આવે? કે ના આવે. એ અહીંયા કહે તો આત્મા એ વસ્તુ જોવાની. હવે માની લો કે એને ખ્યાલ આવ્યો કે આત્માની મર્યાદા ક્યાં સુધી છે, આત્માની હદ ક્યાં સુધી છે, તો કે જાણવા સુધી. એની બહાર આત્મા મળે નહીં. અને એમાં મળી ગયો એટલે હે ને, એમાં ખ્યાલમાં આવી ગયો, એમાં સમજાઈ ગયો, શ્રદ્ધાઈ ગયો, અનુભવાઈ ગયો, સ્વસંવેદન પ્રત્યક્ષમાં એનું સંવેદન થઈ ગયું, તો શું થશે? ભેટો થઈ ગયો એટલે શું થઈ ગયું? હવે ક્યારે બી એવી કલ્પના નહીં થાય કે આ વસ્તુ મારી, કે હું એનું છું. અને એવી કોઈ ભ્રાંતિ એ નહીં રહે. અને આવી ભ્રાંતિ ના રહે, ભ્રમથી જીવતો તો અનાદિથી એ ભ્રમ મટી ગયો. હે ને? થોડોક સંસ્કાર વશ લક્ષ જશે, પણ એને એનાથી નિપટતા આવડે. ચિંતાનો વિષય નહીં. હવે ચિંતાનો વિષય નથી. હમણાં ભક્તિ તેની સરસ કરાવ્યા હતા. એક વખત જો એને દોર બાંધી દીધી, પછી પતંગ સ્થિર રહે છે, હજી પ્રોબ્લેમ નથી. એમ જ હતો ને ભાવ. જો ભેટો થશે. હવે જો બીજો પક્ષ, જેટલું આ જ્ઞાન છે એટલે કે, હવે નાસ્તિકની વાત, જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહીં, હે ને? જેટલું આ શરીરનું જ્ઞાન છે, ચલો લઈ લો, થોડુંક ઓર ખોલો એને, હે ને? શરીર તો નહીં, શરીરની એટલી હદ પાર કરે નહીં દ્રવ્ય આત્મા કે શરીરમાં મળે, પણ શરીરના જ્ઞાનમાં મળે. અચ્છા, શરીરના જ્ઞાનમાં શું મળે? બીજી રીતે પૂછ. શરીરના જ્ઞાનમાં શરીર મળે કે ના મળે? શરીરના જ્ઞાનમાં કોણ મળે? અરે જ્ઞાનનું પણ એમ જ્ઞાકાર જ્ઞાન એ જ્ઞાનાકાર છે, એ આવી ને, એમાં જ્ઞાન મળે. એમાં જ્ઞાન મળે ને એમાં મજા નથી આવતી. એમાં કોણ મળે? તો કે એમાં હું મળે. હે ને? હવે હું મળું એટલે કેવી રીતે હું મળું? કેવી રીતે મળું? ધ્યાન રાખજો. મળવાનું કેવી રીતે છે? એનો અર્થ કે આ જ્ઞાન છે એ જ્ઞાતા દ્રષ્ટાપણે રહે છે. જ્ઞાન છે એ જ્ઞાયક છે, એ રીતે જ્ઞાતા દ્રષ્ટાપણે રહે. જ્ઞાતા દ્રષ્ટાપણે રહે એટલે શું? જાણે પણ કસાય ના કરે. એ જાણે પણ કસાય ના કરે એટલે હવે કોની સાથે રહે? જ્ઞાન સાથે રહે. કોની સાથે ના રહે? કસાય સાથે ના રહે. ખ્યાલ આવ્યો? અત્યારે આપણે કોની સાથે રહીએ છીએ? હાલ કોની સાથે છીએ આપણે? કસાય સાથે છો કે પ્રવચન સાથે? આટલું ઊંચું કામ થાય છે. તત્વ વિચારની સાથે છો ને? આગળ લખ્યું છે એ બધું આશ્રવ તત્વમાં, તત્વની ફિલોસોફીમાં આશ્રવ તત્વ, મોક્ષ માર્ગની ફિલોસોફીમાં વ્યવહાર મોક્ષ માર્ગ. ખ્યાલ આવે કે નહીં? એ બધું છે આ. એમ કહે તો ત્યાં ક્યાં મળે? કે ક્યાં? કસાયમાં ન મળે. જ્યાં જ્ઞાન સાથે મળે, એને શરીરના જ્ઞાનમાં, શરીરની સાથે તો આત્મા છે જ નહીં, શરીરમાં તો મળે જ નહીં. સંયોગમાં રહે છે, ઉપચારના કથન છે. એને બહારની કર્મ વ્યવસ્થાના અંતર્ગત આ લોક વ્યવસ્થામાં બતાવવામાં આવે છે. પરમાર્થી જોવામાં આવે તો ત્યાં વાસ્તવમાં આત્મા પોતાની સાથે રહે છે, જ્ઞાનમાં મળે છે. અને જ્ઞાનમાં, શરીરના જ્ઞાનમાં પણ શરીર ના મળે. એ લખ્યું છે મન, વાણી, ઇન્દ્રિય નહીં, રાગે નહીં, પણ જેટલું આ જ્ઞાન છે તેટલું સત્યાર્થ આત્મા છે. જેટલું રાગનું જ્ઞાન થાય છે એ આત્માની સત્તા છે, રાગની સત્તાની વાત નથી ત્યાં. અને જેમાં રાગનું પણ જાણવું થયું, કે આ રાગ છે એવું જેમાં નક્કી થયું, હે ને, એ નક્કી કરનાર કોણ છે? શું નક્કી કર્યું? કે આ રાગથી ભિન્ન હું આત્મા છું, એમ નક્કી કર્યું. રાગનું જેમાં જાણવું થયું, તો જાણવું થયું એ આત્મા, એમાં એટલી બધી પ્રોસેસ છે, એટલી બધી વિશુદ્ધિ છે
કે આ જેમાં જાણવું થયું એ રાગથી ભિન્ન આત્માનું જાણવું થયું. જ્ઞાનનો એવો સ્વભાવ છે. પ્રવચનસારમાં એની પરિભાષા હે ને, કેવી પરિભાષા છે. પરનો વિભાગ કરતું જ પ્રવર્તે છે. પોતાની સાથે તન્મય થતું અને પરનો વિભાગ કરતું જ્ઞાન નિરંતર ઉદયને પામે છે. એ જ્ઞાનનું એ ધાણ છે, લક્ષણ હે ને. આત્માનું લક્ષણ જાણવું છે તો જાણવાનું લક્ષણ આ એ રીતે સ્વભાવ જ છે. એ તો જ્ઞાનની સ્વચ્છતા છે, એ તો જ્ઞાનની નિખાલસતા છે. જ્ઞાન કોઈ ભેદભાવ નથી કરતું કે આને પ્રકાશું આને ના પ્રકાશું. બહુ દુર્ગંધ આવતી હોય તો જ્ઞાન ન જાણે એવું બને? અચ્છા, નાક બંધ કરી દઈએ તો પણ ખ્યાલ આવે ને? એ જ્ઞાનની પ્રમાણિકતા. અને એ તો જ્ઞાનની સિદ્ધિ કરી ત્યાં જ્ઞાયકનું અસ્તિત્વ છે. અથવા જ્ઞાયક એટલે હું છું. અને અસ્તિત્વ પણ કેવું છે? ગંધથી અપ્રભાવી છું. અને મારો અખંડિત પ્રતાપવંત છે. મારું કોઈ પણ ખંડિતપણું થતું નથી, ન દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી. એવી રીતે હું અખંડપણે ત્યાં પ્રાપ્ત છું. કોને પ્રાપ્ત છે? હર પર્યાયને હું પ્રાપ્ત છું. હર કાલમાં હું પોતાને પ્રાપ્ત છું. હવે શું પ્રોબ્લેમ છે? હર કાલમાં હું પોતાને પ્રાપ્ત છું. જેવો તેવો નહીં, હે ને. પૂરો અડીખમ જ્ઞાતા દ્રષ્ટાપણે પ્રાપ્ત છું. સારી દુનિયાને જાણું અને પણ વિકલ્પ ના રહે એવી શક્તિવાળો હું પોતાને પ્રાપ્ત છું. કેમ કે જ્ઞાનનું આ સ્વરૂપ છે. મીઠું સ્વરૂપ છે, ઠંડક વાળું સ્વરૂપ છે. લખ્યું છે આગળ આ બધું. આની આ અનુભૂતિનું સ્વરૂપ છે. જો હા, જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહીં, મન વાણી ઇન્દ્રિય નહીં, રાગે નહીં, પણ જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્યાર્થ આત્મા છે. આમ નિશ્ચય કરીને આવ્યું ને. જો બતલાવું તો શું છે? એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રીતિ કર. હે ને, બતાવી પણ દીધું. હે ને, શું શરત મૂકી છે? પાંચમી રાત બહુ ગમી મને. આપને જો અચ્છા દિખાયા વો કન્સેપ્ટ. ગજબની વસ્તુ છે. જો બતલાવું તો શરત શું રાખી? ગુરુદેવશ્રી 4-5 વાર હર પેરેગ્રાફમાં શું શરત કરી છે? જો હું આખું સ્વરૂપ બતાવું, પૂરી વિધિ બતાવું તો તું શું કરજે? અચ્છા, શું નહીં કરતા? છલ ગ્રહણ કર્યું ક્યારે કહેવાય? ખાલી યાદ કરી અને મને ખબર પડી ગઈ એમ માનવું છલ ગ્રહણ કર્યું. હેલાવે કે નહીં? અનુભવ ન કર્યો, હે ને, અને મેં સાંભળ્યું એમ માની લેવું, મેં સ્વાધ્યાય કર્યો એમ માની લેવું, એને છલ કર્યું કહેવાય. એવી એક આધ્યાત્મ કન્સેપ્ટ છે. પોતાને છેતરે છે એમ અહીંયા કહે છે. જો નિશ્ચય કરીને, અનુભવ પ્રત્યક્ષ કરીને, પરોક્ષ રીતે સાંભળીને વાત પતી ગઈ હોય. અત્યાર સુધી પરોક્ષ રીતે આત્માને આપણે અનુભવીએ છીએ. પરોક્ષ રીતે, હા સાહેબ તમે કહ્યું એટલે હું અનાદિ અનંત છું. ભગવાને કહ્યું છે કે હું અનાદિ અનંત છું. મોક્ષ માર્ગમાં એનું બહુ હે ને, મોક્ષ માર્ગના પહેલા જે વાત હતી થઈ ગઈ, પતી ગઈ વાત. એ બધા ગીત ગાઈ લીધા. હવે ભગવાને કહ્યું બધી વાત છે. ગુરુદેવશ્રી કહે કેવલ જ્ઞાનમાં એની નોંધ છે. કેવલ જ્ઞાનમાં નોંધ છે તો એનાથી મને લાભ નથી. મારા જ્ઞાનમાં નોંધ થાય તો લાભ છે. અનુભવ કરી, અનુભવ પ્રત્યક્ષ કરીને, પરીક્ષા કરીને પ્રમાણ કરજે વિવેકથી. હે ને? હા, આમ છે જ્ઞાન છે તે આ જ્ઞાન છે ખ્યાલમાં આવે છે. પરીક્ષા કરી એટલે કસોટી પર કસ્યું અને એનાથી નિર્ણય થયો એટલે હે ને એમાં વિશ્વાસ જાગ્યો. એને વિશ્વાસ જાગ્યો એટલે અહમ થયું, આ હું જ છું એવી પ્રતીતિ થઈ એટલે વિકલ્પ શાંત પડ્યા. વિચલિત થવાનું કોઈ રીઝન ના રહ્યું. એનું નામ શું છે? સ્વયં મેં એને તૃપ્ત હોકર आनंदमयी ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे, ये हर ज्ञानियों की आज्ञा है, प्रेरणा है, आदेश है। ये मैं કહ્યું છે. આમ નિશ્ચય કરીને કહે છે કે એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રતિ કર. બાકી તો બીજું બધું થોથા દુઃખી થવાનો માર્ગ છે, બાકી કોઈ દમ નથી. અને એમ અહીંયા કહ્યું છે. વિશેષ બીજા બોલની પણ ચર્ચા આપણે કાલે કરીશું.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ નિર્જન નિધિ